शन्नो मित्रः शं वरुणः शन्नो भवत्पर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्माम् अवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। श्रीहरिं परमानन्दं उपदेष्टारमीश्वरम् व्यापकं सर्वलोकानां कारणं तं नमाम्यहम्। ગઈકાલે આપણે જોયું પ્રમાણે કે છે સ્વદેહે શોભનમ સંતમ પુરુષાખ્ય 29મા શ્લોકમાં પુરુષાખ્ય ચ સંમતમ કે મૂર્ખ શૂન્યાત્મા દેહાત્યમ કરોશી ભો હે ભાઈ એ તું મૂર્ખ છે જે વસ્તુ તને દેખાય છે એના તરફ દ્રષ્ટિ તો કર જે દેખાય છે એને તું માનતો નથી અને નવું નવું ઊભું કરે છે શું તો કે જો આ દેહ છે ને એને તું આત્મા કહે છે બરોબર છે જો દેહને આત્મા કહે તો પછી આત્મા કેવો બની છે દેહ તો આત્મા નથી શાસ્ત્ર કહે છે તો આત્મા શૂન્ય બની ગયો ને એની બને એ જ દેહમાં થોડી નજર તો કર શું છે દેહ કેવો છે શોભનમ સંતન શોભનમ એટલે કે જે મંગળમય છે અને ગઈકાલે જોયું પ્રમાણે પુરુષાખ્યમ શોભનમ સ્વદેહે સંતમ પુરુષાખ્યમ જે પુરુષ રૂપે છે પુરીમાં રહેલો છે જે અહમ રૂપે રહેલો છે તે કેવું છે શોભનમ શરીરથી વિલક્ષણ છે મંગળમય છે અને સંમતમ શાસ્ત્ર સંમત છે ગઈકાલ જોઈશું આપણે બૃહદારણ્યક ઉપનિષદ મહાત્મા બ્રહ્મ અને ગીતાજી પણ કહ્યું ઉત્તમ તો પુરુષ અન્ય એટલે દેહથી કોઈ અન્ય પુરુષ છે જે ઉત્તમ છે અને સર્વ અધિષ્ઠાન સંતમ સર્વ વ્યવહાર અધિષ્ઠાનમ જે કાંઈ વ્યવહાર ચાલી રહ્યા છે જીવનમાં તું પણ જે કાંઈ વ્યવહાર કરે છે વ્યવહાર કોના કારણ છે એના અનુગ્રહના કાર્ય એનો અનુગ્રહ જતો રહ્યો તો કશું થાય નહીં એટલે એ આત્મા છે એને તું શૂન્ય કહે છે આત્મા જો દેહને આત્મા કહે તો દેહ તો આત્મા નથી એટલે કેવો થયો ખગ પુષ્પાદિવત
જ્યાં આકાશમાં રહેલા પુષ્પ એવી રીતે આત્મા પણ શૂન્ય બની છે. અને આત્મા તો કેવો છે સત, પછી બીજામાં સદાકાર કે છે કે દેહાતીતમ કરો શીખો, તું તો એને દેહથી અતીત બનાવી દે છે. આ તું જરા વિચાર તો કર ભાઈ. એટલું જ નહીં, જે લોકો શૂન્યવાદી છે એને કે જરા જોતું ખરો. સ્વાત્માનમ શૃણુ મૂર્ખમ, તું તારા આત્માને શ્રુતિ યુક્તા શ્રુતિ અને યુક્તિ દ્વારા શૃણુ, સાંભળ. શાસ્ત્ર શું કહે છે વિચાર તો કર. બસ ઘણા લોકો એવું છે ને પકડી જ રાખે, બસ હું આ છોડીશ જ નહીં, આ વસ્તુનું છોડીશ જ નહીં. પણ છોડી દે ભાઈ, તારા માટે નુકસાનકારક છે, તને એક ખાડમાં પાડનાર છે. છોડ તો ખરો, નહીં છોડ. કારણ કે પ્રત્યક્ષ અને અનુમાનને જ જે વરેલા છે. તો કે શ્રુત્યા યુક્ત્યા, તો શ્રુતિને યુક્તિ પ્રમાણે વિચાર તો ખરો. સ્વાત્માનમ, આત્માને સાંભળતો ખરો. અને એ આત્મા કેવો છે? ભલે દેહાતી, એટલે દેહ જેટલો નથી, દેહથી પર છે, પણ સદાકારમ. એ સદ આકાર, એનો આકાર કયો છે? સદ એટલે હોવા પણ. જગતમાં જે કાંઈ છે એ શું છે? હોવા પણ. એ કોના કારણે છે? પરમાત્માના કારણે. નમસ્તે સતે જગત કારણાય, હે સત્સ્વરૂપ પરમાત્મા, હું તમને પ્રણામ કરું છું. નમસ્તે ચિત્તે લોકશ્રયાય, જે લોકોને આશ્રય આપનાર ચિત્ત સ્વરૂપ પરમાત્મા, હું તમને પ્રણામ કરું છું. હોવા પણ, સદ આકાર હોવા પણ, બસ છું, બીજું કંઈ નહીં. એમાં તો બીજું ઉમેરીશ તો પછી ગડબડ થશે. પણ હોવા પણ છું, સદ આકાર. છતાં કે છે તું દુર્શમ સુદુર્દર્શમ ભવાદૃશે. પણ તમારા લોકો માટે કેવું છે? સુદુર્દર્શમ, બહુ દુઃખથી પણ તમે એને પાપ ન કરશો. કારણ કે તમે શાસ્ત્રને સ્વીકારતા નથી. એટલે બહુ મહત્વની વસ્તુ છે. ગઈકાલે પણ આપણે વાત કરી હતી કે આપણને કોઈ એમ કે તમારું વેદાંત તો વૈજ્ઞાનિક છે. હા, બધાને કે અમારું વેદાંત વૈજ્ઞાનિક છે. એટલે કદાચ એરોપ્લેનની કંઈક વાત જોઈ અને એને વૈજ્ઞાનિક બનાવી દીધું. વેદાંત એટલે કે જે આત્મ તત્વની વાત કરે છે એ વૈજ્ઞાનિક હોઈ શકે જ નહીં. કારણ કે વૈજ્ઞાનિકો પણ ઈશ્વરને સ્વીકારતા નથી. એ તો એમ કે ઈશ્વર, તમે ઈશ્વર છે એવું બતાવી આપો. ઈશ્વર છે તો બતાવો, સાબિત કરો. એટલે ઈશ્વરને સાબિત ન કરવાનું. તું તારી જાતને સાબિત કરવાની જરૂર નથી. હું છું. એટલે ઈશ્વરને છે એવું પુરવાર કરવાની કોઈ આવશ્યકતા નથી. અને કોઈ એમ કે ઈશ્વરને પુરવાર કરતા નથી માટે ઈશ્વર નથી. એના છોકરા જેવું થાય પછી કે ઈશ્વરને પુરવાર કરવા નથી, છે એ છે. એમાં શાસ્ત્ર કહે છે અને આપણે અનુભવ પણ બધા બતાવે છે. માટે એને આપણે સ્વીકારવાની જ વાત છે. એટલે કહે છે સુદૃશ્ય, એ તમારા જેવા લોકો માટે ક્યારે આત્મા એ દેખાઈ શકે નહીં, જાણવો પણ મુશ્કેલ છે. કારણ કે તમે શ્રુતિને યુક્તિનો સ્વીકાર કરતા નથી. ઓકે, હવે આપણને પછીના 7 શ્લોકમાં શ્રુતિ અને યુક્તિ, પેલા યુક્તિ આપે છે અને પછી શ્રુતિ દ્વારા એ બતાવવા માંગે છે કે આ દેહ એ આત્મા કહેવાને લાયક જ નથી. કેવી રીતે? એ આપણે પેલા યુક્તિ દ્વારા આપણા અનુભવને પણ વિચાર કરવાનો કહે છે અને એ બતાવતા કહે છે 31મા શ્લોકમાં અહમ શબ્દેન વિખ્યાતઃ એક એવ સ્થિતઃ પરઃ સ્થૂલત્વે સ્થૂલત્વેકતાં પ્રાપ્તઃ કથમ ચાદેહ કફુમાન. એટલે હવે આપણને યુક્તિ દ્વારા બતાવે છે. અને યુક્તિ કોને કહેવાય? જે સર્વસંમત હોય, એ બધાને સર્વસામાન્ય હોય,
બધાને સંમત હોય. જેમ કે આપણે કહીએ કે કોઈ વસ્તુને ઉપરથી હાથમાંથી ઉપરથી નાખ્યું તો નીચે પડે, એ સર્વસંમત છે. એમ આમ પણ જે યુક્તિ બતાવે છે એ સર્વસંમત છે. શું કહે છે? અહમ શબ્દેન વિખ્યાત. જે અહમ શબ્દ છે એનાથી જે વિખ્યાત છે શબ્દ, શબ્દ એટલે ઉપલક્ષણ પ્રત્યય. અહમ પ્રત્યય, અહમ કહેતા જે વિચાર છે, અહમ શબ્દનો જે વિચાર છે એ કેવું છે? વિખ્યાત. એ બધાને માટે જાણીતું છે. એટલે કે હું છું એના માટે કોઈને ક્યારે શંકા થાય નહીં. હું છું એના માટે શંકા થાય? હું છું કે નહીં? હું છું એની વાત છે. હું છું એના માટે શંકા ન થાય. પણ ઇન્દ્રિયો દ્વારા કોઈ વસ્તુને જોઈ હોય તો એમાં શંકાને સ્થાન રહે. સવારમાં ગયા હોય, આજે તો ગંગા કિનારે ગયા ને, એટલો સુંદર સૂર્યોદય હતો, હા મજા પડી ગઈ. હો પોતાના મિત્રને કહે છે. પેલો મિત્ર કહેલા કયો સૂર્યોદય તે જોયો? એટલે આ તો વાદળ હતા, કેવું ધુમ્મસ હતું. ગયા શંકા. વિષયને માટે શંકા જન્મી શકે. આ બધા ઇન્દ્રિયો માટે થવાનું ને. આંખે જોયું, બીજાએ કહ્યું કે બરોબર નથી, એટલે આપણે વિચાર્યું કે હા બરોબર નથી. ઘણી વખત આવું બને. આપણા જેવા કોઈને એકદમ ચાખી જો ને, એ ઘણા લોકો આવા જોયો બધું બરાબર છે. જ્યારે ખાવા બેસે ને એમાં તો કશું નથી, મીઠું નથી, આ નથી, પેલું નથી. તો તે શું ચાખ્યું તું? શંકા. ઘણા લોકો બધું બરાબર ચાલશે, ફાવશે એવો કિનારા હોય છે ને, એ બહુ મુશ્કેલી ઊભી કરે. હા એટલે કેટલી ખબર તો પડવી છે ને કે ભાઈ વસ્તુમાં શું ખૂટે છે, શું નથી. પણ બધું બરાબર છે, પછી વિચારને જે બનાવનાર હોય એને મુશ્કેલી પડે. એની એવી રીતે જોયું હોય, સાંભળ્યું હોય, તે શું સાંભળ્યું? તમે કહ્યું તો ને, મેં ક્યારે કહ્યું તને? ગયા. એટલે ઇન્દ્રિય દ્વારા જે કંઈ આપણે જોઈએ, સાંભળીમાં શંકા થઈ શકે. જગતના સંદર્ભમાં પણ વિવાદ છે. જગતના સર્જક કોણ છે એમાં વિવાદ છે, પણ હું છું એમાં કોઈ શંકા નથી. કોઈ શંકા જન્માવી શકે નહીં. જેમ પેલું વાર્તા પ્રસિદ્ધ છે કે બ્રાહ્મણ છે એ બકરી લઈ જાય છે. ગાયને લઈ જાય પણ બરોબર, ગાય વાછરડું, પણ બકરીને લઈ જાય છે. ભલે બકરીના બચ્ચાને લઈને જાય છે, મોટું કરીશું, દૂધ મળશે, અને લઈ જાય છે. 3 ઠગે નક્કી કર્યું કે ભાઈ આપણે આ બકરી પડાવી લેવી. એ 3 જુદી જુદી જગ્યાએ સંતાઈ ગયા. એટલે પહેલાં જેવો બ્રાહ્મણ જાય છે આગળ ડાળી પાછળથી પેલો વ્યક્તિ બહાર આવ્યો. અરે ગુરુદેવ, નમસ્કાર નમસ્કાર નમસ્કાર. એટલે તમે બ્રાહ્મણ છો અને આ ચોટી લગાવી છે, બ્રાહ્મણ તો છો તમે, છતાં તમે આ કૂતરું પાડ્યું છે, કૂતરાને લઈ જાઓ છો? એટલે કે ના ભાઈ ના, કૂતરું ક્યાં છે? મારી બકરી છે ને. પણ આ કૂતરું છે. ગયા શંકાનું બીજ આવી ગયું. જરાક આગળ ગયા એટલે પછી બીજા નીકળ્યું ઠગ. ગુરુદેવ, નમસ્કાર નમસ્કાર નમસ્કાર. આ તમે કૂતરાને લઈને ક્યાં જાઓ છો? જુઓ તો ખરા, તમે હાથ અડાડો, કૂતરું જ છે. સ્પર્શ પણ એવું લાગે. પછી તો લાગે છે તો એવું. ભાઈ સંગાત થોડી દ્રઢ થઈ. આગળ થોડાક આગળ ગયા એટલે ત્રીજો કહે છે, હે ગુરુદેવ, કેમ છો? મજામાં? કેટલા વખત દેખાણા? આ કૂતરું ક્યારે લેવા તમે? કેટલામાં લીધું? એને તો સીધું કૂતરું કેટલામાં લીધું? એટલે લાગે તો કૂતરું જ છે ને. બ્રાહ્મણ તેને કૂતરાને અડે? તમે કૂતરાને અડો અને તો લઈને જાઓ છો? તરત જ ફેંકી દીધું. શંકા. કોઈ પણ વસ્તુમાં શંકા થઈ શકે, પણ હું છું કે નહીં એમાં કોઈ શંકા ઊભી કરી શકે નહીં, કોઈ પણ નહીં. એક વાર્તા વર્ષો પહેલા એક છોકરી પાસેથી વાંચી હતી કે એક ભાઈ કયા દ્રોકંત કહીએ, બધું પત્ની કે એમ માનનારા, પણ એને ગુલાબજાંબુ બહુ ભાવે. એટલે એની પત્નીને કહે થોડા દિવસે કે તું ગુલાબજાંબુ બનાવ ને. કે તમે ડાયાબિટીસ બનાવો ત્યારે તમે કેટલા ખાવ છો? પણ થોડા દિવસ થાય પાછળ ગુલાબજાંબુ બનાવો ને. પત્ની કે આ વખતે બનાવવા જ નથી, ભલે ગમે તે કહે.
એક દિવસ તો બીજો દિવસ થયો, એની પત્ની બનાવે જ નહીં. હવે એને તેવી તડપ લાગી કે ક્યારે ગુલાબજાંબુ બનાવે. એટલે એની પત્ની બહાર ગઈ હતી ત્યારે પેલા ભાઈ વહેલા આવી ગયા અને એકદમ મરી ગયા હોય એવી એકદમ નિશ્ચિત પડ્યા. એટલે પત્નીને થયું કે અરે રે, મેં એમની છેલ્લી ઈચ્છા એમ પૂરી ન કરી. એટલા વખતથી ગુલાબજાંબુ કરતા હતા, એની ઈચ્છા તો પૂરી કરવી છે કે નહીં. એટલે તો તરત જ ગુલાબજાંબુ લાવીને હાર બનાવીને એમના ગળામાં ફેરાવી દીધા કે એમની ઈચ્છાને તો પૂર્તિ કરી જ દઈએ. અને પછી જ્યાં હાથ પહેરાવ્યો ઊંધું થઈને ખાવ. એ તો જાગતો ક્યાં મરી ગયો હતો. એટલે કે પણ તો મરી ગયા છો ને, પણ હું છું ને. એના માટે એને પત્નીને પણ પૂછવાની આવે છે, હું છું, હું જીવું છું. એટલે હું છું આમ શબ્દેન વિખ્યાત. આ જે હું શબ્દ છે એ બધાને જાણીતો છે ને. એ હું છું એના માટે કોઈના ઉપર પણ આધાર રાખવાની જરૂર નથી. એક એવ સ્થિત પરહ. અને પાછું કેવો છે? એક. કેવો છે આ? હું એક જ. ભલે આપણે હું આરો હું તમારો હું લાગતું હોય, પણ બધું ખરેખર હું તો એક જ છે. જેમ ભગવાન ગીતામાં આપણે કહે છે, ક્ષેત્રજ્ઞમ ચાપી મામ વિદ્ધિ સર્વે ક્ષેત્રેષુ ભારત. બધા જ ક્ષેત્રમાં હું કોણ છું? ક્ષેત્રજ્ઞ છું, એક છું. એકો દેવ સર્વભૂતાત્મ ગૂઢ. શ્વેતાશ્વેત્ર ઉપનિષદ પણ કહે છે કે દેવતા એક જ આત્મા છે. આત્મા કેટલા છે? એક જ છે. એક એવ, એક એવ, એક જ છે. આ પણ બહુ મહત્વનું છે, એક જ છે. અને આપણને જ્યારે કોઈ કહે કે તમારે કેટલા ભગવાન? રામ, કૃષ્ણ, ગણેશ, હનુમાનજી, માતાજી, કેટલા ભગવાન તમારા? આપણને તમને આમાં મુશ્કેલી નથી પડતી? એટલે આપણને તરત વિકસિત થઈ છે. એક એવ. અમારે ભલે અનેક રૂપ છે પણ ભગવાન તો એક જ છે. જેમ ઓલા કેવું છે ને, અમારે એમ કે તમારે કેટલા ભગવાન? અમારે તો એક જ છે. આપણે સામે એને ન પૂછીએ કે તમારે એક જ છે, તો તમે રોજે રોજ ખીચડી બનાવો, કંટાળો આવે કે નહીં? અમારે તો કેટલી વિવિધતા. એક જ વસ્તુની અનેક વિવિધતા. તમારે જે ગમે એ વાપરો. આ તમારે તો એક જ એક. અમારે તો અનેકમાં પણ છતાં અનેક ભાષે છે, પણ છે તો એક એવ. અને સ્થિત પર એવ. અને પાછું એવકાર પર સાથે પણ જશે. એટલે કે અહમ એ શબ્દને વિખ્યાત, જે અહમ શબ્દથી પ્રસિદ્ધ છે એ કેવો છે? એક છે. હું એક છે. અને સ્થિત પરહ. પરહ એટલે દેહાત અન્ય. અથવા તો અહીંયા બીજું કહે છે અનંત દેશ કાલ અપરિચ્છિન્ન. પર છે દેશ કાળથી પરિચ્છિન્ન નથી. અથવા તો બીજા શબ્દ પર એટલે જે દેહથી અન્ય છે એ પર છે. એમાં કોઈ ભેદ જ નથી. કોઈ ભેદ નથી. કેવો છે? ભેદ રહિત, નિર્વિકાર, નિર્ગુણ. કારણ કે સ્ફટિકમાં અનેક રંગો દેખાય છે, ત્યારે પણ સ્ફટિક કેવો છે? રંગરહિત. એમ આ પરમાત્મા પણ કેવો છે? કે છે એક અહમ શબ્દેન વિખ્યાત. એક એવ. અને પરહ એટલે જે દેહથી અન્ય છે. જ્યારે બીજી લીટીમાં કહે છે સ્થૂલત્વેકતામ પ્રાપ્ત. સ્થૂલત્વેન એકતામ પ્રાપ્ત. અને આ દેહ છે, જે સ્થૂળ દેહ છે, તો અનેકતાને પ્રાપ્ત કરેલો છે. એક સ્થૂળ દેહ બીજાથી જુદો છે. એક સ્થૂળ કેવો દેખાય છે, બીજો દેખાય છે જુદા પ્રકારનો. દરેકમાં વિવિધતા છે. એટલે અનેકતાન પ્રાપ્ત. જ્યારે સ્થૂળ દેહ તો અનેક છે, જ્યારે હું તો એક જ છે. અને આ એક જ પરમાત્મા, સત સ્વરૂપ પરમાત્મા છે. હું એક છે. અને એ જ કેવો છે? સત્ય. પણ એ સત્ય છે એટલે આપણે વેદાંત અનુસાર કે પરમાત્મા સત સ્વરૂપ છે, એ સત્ય છે. સત્યમેવ જયતે. સત સ્વરૂપ જ છે. એટલે બધે અમને તો સત્ય સિવાય કે દેખાતું નથી, પણ અસત્ય જ ભાસે છે. અસત્ય જ્યાં 100% આપણે એવું લાગે કે અસત્ય છે, પણ આ બધું ખોટો જ છે.
પણ એ ખોટામાં કંઈ સત્યતા તો રહેલી છે. જેમ અયમ સર્પ, આ સર્પ છે, તો સર્પ પછી આત્મા આ અંશ તો સત્ય છે ને, કયો છે? દોરડાનો છે. આ એ દોરડાનો છે. એમ ક્યારે પણ અમે કહીએ કે આ એક સત્ય સ્વરૂપ છે પરમાત્મા, એટલે કે વૈદાનિક બધે સત્યના જ દર્શન થાય છે. પણ અસત્ય છે એ તો કે સત્ય જ અસત્ય રૂપે ભાસે છે. એ રીતે જ્યારે હું જીવ કહું છું ત્યારે પણ એ પરમાત્મા જીવ રૂપે ભાસી રહ્યો છે. આ બતાવે છે. એટલે અનેકતા એનો સ્વભાવ નથી. હવે તમે નક્કી કરો આત્મા કેવો છે? એક જ, અને એક છે જે વિખ્યાત છે, અને કોઈ પ્રકારના ભેદ નથી, અને પછી દેહથી પર છે, ત્યારે દેહમાં એકતા છે. દેહ તો અનેક છે, દેહ તો અનેક છે, તો તમે એને કેમ કહો છો મૂઢવત? અહીંયા કહે છે પુમામ એટલે પુરુષ, અહમ શબ્દેન વિખ્યાત એક એવ સ્થિત પરઃ સ્થૂલત્વ અનેકતાં પ્રાપ્તઃ સ્થૂલત્વેન સ્થૂલઃ તુ, આમ જુદું પડે, સ્થૂલત્વ છે ને એમાં સ્થૂલઃ તુ અનેકતાં પ્રાપ્ત, પરંતુ જે સ્થૂળ છે એ તો અનેકતાને પ્રાપ્ત કરેલ છે. પ્રથમ સ્યાત પુમામ, એ પુરુષ કહેતો છે. પુમામ એટલે પુરુષ. આત્મા એ અનેકતા એ આત્માનો ધર્મ નથી, તો એ દેહને આત્મા માનો, દેહસ્ય આત્મત્વેન, તમે દેહને આત્મા માનો છો તો અનેક છે, માટે બંને પરસ્પર ભિન્ન છે. અનેકતા અને એકત્વ, એક અદ્વિતીય જેમાં કોઈ પ્રકારનો ભેદ નથી, અને સ્થૂળ દેહમાં તો અનેક ભેદ છે. એક દેહ બીજા દેહથી જુદો, સજાતીય ભેદ. પછી એક દેહ બીજા વસ્તુથી ભિન્ન, વિજાતીય, અને સ્વગત ભેદ પણ ખરો છે. પોતાના એક દેહમાં પણ અનેક બધા ભેદ છે, સ્વગત ભેદ પણ ખરા, જ્યારે આત્મામાં કોઈ ભેદ જ નથી. એક અદ્વિતીય છે, એટલે જે અનેકતા અને એકતા બંને પરસ્પર ભિન્ન છે, એટલે કે તમ પ્રકાશવત અતિ વિલક્ષણ તેનો, આપણે પ્રકાશ અને અંધકાર જેમ બંને કેવા વિલક્ષણ છે, ક્યારે ભેગા થઈ શકે જ નહીં, એમ એક આત્મા જે પ્રસિદ્ધ છે, અને આ દેહ તો કેવું છે? સ્થૂળ છે, અનેક છે, એ બંને એક કેવી રીતે હોઈ શકે? એટલે કે છે દેહસ્ય આત્મતમ બ્રુવન અતિ મૂઢત્વ અપેક્ષા ઇતિ ભાવ. આવા લોકો જો કદાચ કહેતા હોય ને કે આત્મા દેહ આત્મા છે, તો એને મૂઢવત ઉપેક્ષતમ, એને મૂઢની જેમ ઉપેક્ષા કરવી જોઈએ. એના પ્રભાવમાં આવીને એનો પ્રભાવમાં આવવાની કોઈ જરૂર નથી. મૂઢની જેમ ઉપેક્ષા એ તો કેમ? એટલું જ કહીને નથી છે કે એને તમે સિદ્ધ પણ ન કરી શકો. બહુ તો ચાલો ચા પીને છૂટે પડે સ્વામી કે એની સાથે અપેક્ષા, એની સાથે ચર્ચા જ કરવાની હોય, ન કરવાની હોય, તો આપણને એના પ્રભાવમાં આવી જઈશું. જેમ પહેલા બ્રાહ્મણ પ્રભાવમાં આવી ગયો, એમ આપણે પણ આવીએ છીએ કોઈ પણ રીતે, અને એટલા માટે ઉપેક્ષણીય. હવે આગળ કહે છે તદેવ અતિ વિલક્ષણ દર્શયતી, બીજી વિલક્ષણતા બતાવતા કહે છે 32મા શ્લોકમાં અહમ દ્રષ્ટૃતયા સિદ્ધઃ દેહો દ્રશ્યતયા સ્થિતઃ મમાયમિતિ નિર્દેશાત કથમ સ્યાદ દેહ પુમાન. એટલે આપણને યુક્તિ દ્વારા બતાવે છે કે આ દેહ એ આત્મા કેવડાવવાને લાયક જ નથી. અને આ ચાર વાકની વાત કરે છે, ચાર વાકની લોકોને જ વાત કરે છે, પણ છતાં મહત્વનું છે કે ક્યારેક ક્યારેક આપણે જ્યારે દેહને આત્મા કહી દેતા હોય અને એના લીધે વિક્ષિપ્ત થતા હોય, તો વિક્ષેપનું કારણ શું છે? દેહને તો આત્મા નથી કહેતા ને. તેમાંથી આ પ્રકારના વિચાર દ્વારા મુક્ત થઈ શકીએ.
એટલા માટે કહે છે અહમ દ્રષ્ટુતયા સિદ્ધ. હું છે એ કેવો છે દ્રષ્ટતા, હું દ્રષ્ટા તરીકે જાણીતો છું. સિદ્ધ એ સ્પષ્ટ છે. સિદ્ધ એને કેવી રીતે? તો કે અહમ શૃણોમી, હું સાંભળું છું. અહમ શૃણોમી, હું તમે શું કરો છો કે અહમ શૃણોમી, તમે બોલી રહ્યા છો, સાંભળી રહ્યા છો. હું ચાલી રહ્યો છું, હું આ કામ કરી રહ્યો છું. આપણે એવું કહેતા જ હોય છે, ભલે દ્રષ્ટા શબ્દનું વાપરતા ટેકનિકલ, પણ અહમ શૃણોમી, હું સાંભળું છું, હું આ વ્યવહાર કરું છું. એ તો પ્રસિદ્ધ છે. શૃણોમી ઇત્યાદિ વ્યવહારેણ પ્રસિદ્ધ, એટલે કે છે અહમ દ્રષ્ટુતયા સિદ્ધ, એટલે પ્રસિદ્ધ છે, બધામાં જાણીતું છે. કારણ કે હું આને જાણું છું. એટલે કે જાણનાર જે છે એ જાણવાની વસ્તુથી કેવો છે? જુદો છે. અહમ શૃણોમી, હું જાણું છું. આ દેહમાં શું થઈ રહ્યું છે તમને ક્યાં ખબર છે? એને પણ દેહને પણ હું જાણું છું. એટલે ટૂંકમાં અહમ દૃષ્ટુતયા સિદ્ધ, દેહો દૃશ્યતયા સ્થિત. અને આ દેહ તો કેવો છે? દ્રશ્ય છે, એટલે જાણવાનો વિષય છે. અને એ તો બધાને સ્પષ્ટ છે કે છે દેહ તો દ્રશ્યતયા શબ્દાદિવત પ્રકાશકતયા સ્થિત. આ દેહ તો કેવો છે? જેમ આપણે હું છું એ દ્રષ્ટા છું, એટલે કે હું આને જાણનાર છું, એટલે કે એનો પ્રકાશક છું. પ્રકાશક છું. જેમ આ ટ્યુબલાઇટ એ પ્રકાશક છે, આ પુસ્તકના આપણે બધા પ્રકાશ્ય છીએ. પ્રકાશક પ્રકાશ્ય, એમ અહમ દ્રષ્ટુ, એટલે હું દ્રષ્ટા છું અથવા તો પ્રકાશક છું. અને દેહ છે એ કેવો છે? પ્રકાશ્ય. શબ્દ વગેરેને હું જાણું છું, સાંભળી રહ્યો છું. એમાં દેહ પણ કેવો છે? પ્રકાશ્ય. અને આપણે ખબર છે કે પ્રકાશકને ક્યારેય પ્રકાશ્યના ગુણધર્મને સ્પર્શી શકે નહીં. અત્યારે આપણે સત્સંગ કરી રહ્યા છીએ, થોડીક વાર પછી કદાચ બધા ભેગા થઈને ટોપ ટપ્પા કરતા હશે, તો પણ એને કંઈ નથી થતું કે હો હું પુણ્યશાળી બની ગયો કે હું આવું બની ગયો. પ્રકાશને તો બધાને પ્રકાશ છે. અહમ દૃષ્ટતયા દ્રષ્ટા, અહમ દ્રષ્ટતયા સિદ્ધ, હું તો બધાનો પ્રકાશ છું, બધાને ઉજાડનાર છું. એવું તો આપણે ભલે કહ્યું કે દ્રષ્ટા શબ્દ કે પ્રકાશક શબ્દ વાપરતા નથી, પણ આ તો કહીએ છીએ. અને એટલે અને દેહ કેવો છે? પ્રકાશ્ય. એ બંને એક કેવી રીતે હોઈ શકે? એક પ્રકાશક છે, બીજું પ્રકાશક છે. અહમ દ્રષ્ટા છે, દેહ દ્રશ્ય છે. એ બંને એક કેવી રીતે હોઈ શકે? અને બીજું પણ કારણ છે. શું કારણ છે? તો બીજા બતાવે છે મમ અયમિતિ નિર્દેશાન કથમ સ્યાદ દેહ કફ ઉમાન. ઉમાન એટલે પુરુષ, આત્મા. અને પાછો દેહ કેવો છે? મમ અયમિતિ, હું કહું છું મારો દેહ. અયમ દેહ, ઘણી વખત કહું છું આ દેહ કેવો છે? ત્યારે આ દેહ કેવો છે? ઘણી વખત આપણે કહી દઈએ આ દેહ કેવો છે? એટલે કે પહેલા તો સાથ આપતો હતો, હવે કેમ સાથ આપતો નથી? આ મારો દેહ છે એવો શબ્દ તો આપણે વાપરીએ જ છીએ. અને જ્યારે કોઈ વસ્તુને આપણે કહીએ મારું, આ મારું પુસ્તક છે, એટલે હું પુસ્તક નથી. જ્યારે મારું શબ્દ વાપરીએ છીએ ત્યારે વ્યવહારમાં પણ આપણે સ્પષ્ટ છે કે હું નથી. અયમ આ વસ્તુ છે. જ્યારે ઇદમ આપણે ઇદમ શરીરમ કૌંતેય ક્ષેત્રમિત્યવિધીયતે, એટલે ઇદમ એટલે આ, અયમ એટલે પણ આ. એટલે જ્યારે આ કહીએ છીએ ત્યારે એ હું હોઈ શકે નહીં. એટલે આ દેહ માટે ક્યારેક અયમ વાપરીએ છીએ, ક્યારેક દેહ માટે મમ વાપરીએ છીએ. તો એ કેવી રીતે? એટલે કહે છે મમ અયમ ઇતિ નિર્દેશાત કથમ સ્યાદ દેહ કફ ઉમાન. આ દેહ ક એટલે તુચ્છ ક છે ને એ સ્વાર્થ, એટલે કે આ તુચ્છ દેહ છે એ પુમાન આત્મા કેવી રીતે હોઈ શકે? એ પુરુષ કેવી રીતે હોઈ શકે? કારણ કે આગળ કહ્યું ને કે આ દેહની અંદર એક સુંદર શોભનમ પુરુષાખ્યમ, એક સુંદર પુરુષ, જેને પુરુષ કહેવામાં આવે છે એ છે. તો આ દેહ એને પુમામ પુરુષ કેવી રીતે કહી શકાય? આત્મા કેવી રીતે કહી શકાય? કારણ કે દેહ તુચ્છ એટલા માટે છે કે એ તો દ્રશ્ય છે. એ બીજા પોતાના હોવા માટે, દ્રશ્ય એટલે જે પોતાના હોવા માટે બીજા પર આધાર રાખે છે. તો એ કેવી રીતે હોઈ શકે?
અને બીજું કે એ મમને અયમની કક્ષામાં આવે છે. એટલે આવો દેહ છે, દેહ ક એટલે આ તુચ્છ દેહ એ કેવી રીતે હોય, આત્મા પુરુષ હોઈ શકે. આમ એવમ ઉભયો વિલક્ષણ, આ બંને રીતે વિલક્ષણ છે. આત્મા અને દેહ વિલક્ષણ છે. કઈ રીતે? એક તો દ્રષ્ટા, આત્મા દ્રષ્ટા છે, દેહ દ્રશ્ય છે. અને બીજું દેહ છે મમ અને અયમમાં આવે છે. જ્યારે આત્મામાં મમ કે અયમ નથી હોતો, હું જ છું. અને એ રીતે પણ વિલક્ષણ છે. તો બંને એક કેવી રીતે હોઈ શકે? હવે આગળ કે છે 33મા શ્લોકમાં અહમ વિકારહીનસ્તુ દેહો નિત્યમ વિકારવાન ઇતિ પ્રતીયતે સાક્ષાત કથમ સ્યાદ દેહ કફ પુમાન. એટલે કે જો અહમ વિકારહીનસ્તુ, જેને હું કહીએ છીએ એમાં કોઈ વિકાર નથી, એટલે વિક્રિયા નથી, કોઈ પરિવર્તન નથી. અને દેહ છે એ નિત્ય વિકારવાન, દેહ તો હંમેશા વિકારી છે, એમાં સતત પરિવર્તન આવે છે. જેમ કે 6 વિકારની વાત કરીએ તો જાયતે, એ આપણે જોઈ શકીએ નહીં. અસ્થિ, દેહ અસ્તિત્વમાં આવે છે, આપણે તો કોકનો તો જોઈએ જ છે. અસ્થિ જાયતે વર્ધતે, એમાં વૃદ્ધિ થાય છે. હવે જો થોડા વખત પછી આવીએ, અરે આટલો મોટો થઈ ગયો દીકરો, વિકાર, યુવાન થઈ ગયો. આવ્યો ત્યારે કેવો નાનો હતો, હું યુવાન થઈ ગયો. એ છોકરાનો બાપ બની ગયો, વિકારવાન. એમાં પરિવર્તન આવે છે. અપક્ષ્યતે વિનિશ્યતે, અપક્ષ, હવે થોડો એમાં શરીરમાં ઘસારો, પોચાડો થઈ ગયો. તમારો ઉંમરના લીધે ઘસારો છે. પગ કેમ દુખે છે? ઘસારો. એટલે એ પણ દેહમાં વિકાર છે. દેહ એવો જ છે, ઘસારો પહોંચે બધું પહોંચે, વિકારવાન. પણ એ દેહને જાણનાર છે કેવો છે? અવિકારવાન, વિકારહીનસ્તુ. કારણ કે જે વિકારને જાણે છે વિકારી હોઈ શકે જ નહીં. જેમ આપણે વાત કરી છે કે પાટા પર જ્યારે ગાડી દોડે છે ત્યારે પાટામાં કોઈ પ્રકારનો વિકાર હોઈ શકે નહીં. અથવા તો બીજી રીતે જોઈએ કે ગાડી આપણી ગાડીમાં બેઠા હોય અને બીજી ગાડી પણ બંને સમાન ગતિએ હોય તો બીજી ગાડી પણ ગતિમાન છે એવું લાગે નહીં. પણ જો આપણે સ્થિર હોય તો બીજી ગાડી આપણને ગતિમાન દેખાય. એટલે બંને ગાડીમાં બેઠા છીએ, આપણી ગાડી જો સ્ટેશન પર સ્થિર હોય તો બીજી ગાડી જતી ગતિમાન દેખાય, પણ બંને સાથે હોય તો ગતિમાન જણાય નહીં, કારણ કે બંને ગતિમાન છે. એ રીતે બંને જો વિકારી હોય તો આ શરીરના વિકારને જાણનાર હું છું. હું જાણું છું કે પહેલાં જેવું શરીર કામ નથી કરતો, તો કરે છે મોટે રીતે. પણ શરીરની અંદરની જે બધી વિક્રિયા છે એટલું જ નહીં, મનમાં પણ વિક્રિયા છે, એ પણ આપણે જોઈ શકીએ છીએ. મનમાં પણ સતત વિક્રિયા છે, અને ન હોય તો બહુ મુશ્કેલ પડે. કારણ કે મનમાં પણ એક વસ્તુ જોઈએ કે તરફ બીજી ત્રીજી, નહીં તો એક જ ચીટકી જોઈએ તો કોઈ વસ્તુ જાણી શકાય નહીં. અને આમ પણ જોઈએ તો મનમાં પણ સતત પરિવર્તન આવે છે, વિચારોમાં પરિવર્તન. આ પહેલાં કરતાં હવે વેદાંત ભણ્યા પછી આ મનમાં ઘણો બધો વિચાર ફેરફાર આવી ગયો. પહેલાં નાની નાની વસ્તુ માટે વિક્ષિપ્ત થતા હતા, હવે નથી થવાતું. એ પણ એક પ્રકારની વિકાર તો ખરું જ. એટલે આ બધાને જાણનાર કોણ છે? હું. એ હું કેવો છે? વિકાર રહિત. અહમ વિકારહીનસ્તુ દેહો નિત્ય વિકારવાન ઇતિ પ્રતીયતે સાક્ષાત. આ તો સ્પષ્ટ રીતે સાક્ષાત એટલે સાક્ષાત પ્રતીયતે કે આ દેહ વિકારવાન છે, સ્પષ્ટ રીતે જોઈ શકાય છે. તો પછી કથમ સ્યાદ દેહ કપુમાન, તો પછી આ દેહને કેવી રીતે પુરુષ એટલે આત્મા કહી શકાય? કોઈ રીતે કહી શકાય જ નથી. તમે આપણે પૂછીએ કે આ દેહ છે એ આત્મા કેવી રીતે કહેવાય? જો જ્યારે આત્મા એક છે અને દેહ તો અનેક છે, તો આત્મા કહેવાનું લાયક છે? જે અનેક છે આત્મા કેવી રીતે હોઈ શકે? જ્યારે જે દેહથી પર છે અને દેહ તો
સ્થૂળ છે અને અનેકતા છે, દેહમાં દ્રશ્ય છે અને આત્મા તો દ્રષ્ટા છે. તો સરખામણી કરો, અહીંયા કઈ સરખામણી કરો. ઓલો સિંહનું બચ્ચું ઘેટું બની ગયું છે માટે સરખામણી કરી તો આપણે ખબર પડી કે બંનેમાં કઈ એકતા આવે છે. પણ જ્યારે જો ઘેટું જ હોય તો ક્યારે શક્ય જ નથી, ગમે તેટલું બતાવો સિંહ તો શક્ય જ નથી ને. એ રીતે જે દેહ અનેક છે એ એક કેવી રીતે હોય શકે? આત્મા તો એક છે. એટલે કોઈ રીતે અહીંયા યુક્તિ તમેથી જુઓ તો કોઈ આમ ઘટ બેસતી નથી. એટલે કે દેહ આત્મા કેળવવાની લાયક જ નથી. હવે આપણને શ્રુતિ દ્વારા બતાવે છે. કહે છે 34મા શ્લોકમાં યસ્માત પરમિતિ શ્રુત્યા દયા પુરુષલક્ષણમ વિનિતમ વિમૂઢેન કથમ સ્યાદ દેહ કઃ પુમાન. એટલે અહીંયા યસ્માત પરમ ઇતિ શ્રુત્યા, ઇતિ એટલે ધસ્કમ, બરાબર. પણ એ કઈ છે તો કે તૈત્રીય ઉપનિષદમાં. શું છે આખી શ્રુતિ? તો કે યસ્માત પરમ ન પરમ અસ્તિ કિંચિત, યસ્માત નાણ્યો ન જાયોસ્તિ કિંચિત કશ્ચિત, વૃક્ષેવ સ્તબ્ધો દિવિ તિષ્ઠત. આપણે ઋષિકેશ જાઓ ત્યારે સાંભળવા મળે. તિષ્ઠત એકસ્તેનેદમ પૂર્ણમ પુરુષેણ સર્વમ. આ તૈત્રીયા પ્રસિદ્ધયા તૈત્રીય શ્રુત્યા, આ તૈત્રીયની બહુ જ પ્રસિદ્ધ સ્તુતિ છે. અને એમાં શું કહે છે? યસ્માત પરમ ઇતિ, પણ યસ્માત પરમ ન અપરમ અસ્તિ, યસ્માત પરમ ન પરમ અસ્તિ, જેનાથી પરમ એટલે કોઈ ચડિયાતું પણ નથી, અપરમ એટલે ઉતરતું પણ નથી. જેમ ભગવદ્ ગીતામાં પણ કહે છે કે ભગવાન તમારાથી કોઈ અધિક નથી, કોઈ બીજું છે જ નહીં, તો હું કઈ સાથે કહું. એ રીતે અહીંયા પણ કહે યસ્માત પરમ ન પરમ અસ્તિ, જેનાથી કોઈ પર શ્રેષ્ઠ નથી, ચડિયાતું નથી કે અપરમ ઉતરતું નથી. પછી કે કિંચિત યસ્માન નાણીયો ન જાયોસ્તિ કશ્ચિત, અને કોઈ એવું નથી કે નાણી ન અણિયાન, અણિયાન એટલે સૂક્ષ્મ નાનું, અને જાય એટલે નથી મોટું. કોઈ નાનું પણ નથી કે કોઈ મોટું નથી. એ પરમાત્માથી કોઈ ચડિયાતું નથી, કોઈ ઉતરતું નથી, કોઈ નાનું પણ નથી, કોઈ મોટું પણ નથી. તો પરમાત્મા કેવો છે? વૃક્ષેવ સ્તબ્ધ દિવિ તિષ્ઠત એકસ્તેનેદમ ઇદમ પૂર્ણમ પુરુષેણ સર્વમ. વૃક્ષેવ સ્તબ્ધ, સ્તબ્ધ એટલે સ્થિત. એટલે વૃક્ષની જેમ એમાં એક સ્થિર છે, એમાં કોઈ પ્રકારની ચલન નથી, કંપન નથી. અને કહે છે વૃક્ષેવ સ્તબ્ધ દિવિ, દિવિ એટલે દિવ્ય લોકમાં વૃક્ષની જેમ રહેલો છે. એવું કેમ કહે છે? પરમાત્મા તો સર્વત્ર છે, પણ કે દિવી એટલે જે દિવ્ય લોક અથવા તો જેનું અંતઃકરણ શુદ્ધ છે, એમાં આ વૃક્ષની જેમ અકંપન રહિત, કોઈ પ્રકારના વિકાર રહિત એ રહેલો છે. જેમ સૂર્યને આપણે બધે આપણે જોઈએ તો આપણું મોઢું દેખાવું છે, પણ જોઈએ છે કે ભીત સામે આપણને કંઈ ખબર પડતી નથી. પણ એ જ મોઢું આપણે જ્યારે અરીસા પાસે લઈએ છીએ ત્યારે અરીસામાંથી આપણે આ મુખને જોઈ શકીએ છીએ, કારણ કે પરાવર્તન કરવાની શક્તિ એનામાં છે. એ પ્રકારની એ સપાટી ધરાવે છે, જ્યારે ભીતમાં એ પ્રકારની ગુણ નથી. એ જ રીતે પરમાત્મા તો સર્વત્ર છે, પણ વૃક્ષેવ સ્તબ્ધો દિવિ, એ દિવ્ય એટલે દિવ્ય લોક અથવા તો અંતકણ તેનું શુદ્ધ છે, એમાં એ પરમાત્મા સ્પષ્ટ રીતે આપણે જણાય છે. જેમ અરીસામાં મુખ સ્પષ્ટ રીતે દેખાય એ રીતે પરમાત્મા તો સર્વત્ર છે, પણ જેનું અંતકણ શુદ્ધ છે એને અહમ રૂપે ભાસે છે. એને અહમ રૂપે ભાસે. અને કેવો છે? તિષ્ઠત
એકસ્તેનમ અને પાછું એક છે ઇદમ અને એક છે ઇદમ પૂર્ણમ પુરુષેણ સર્વમ ને પુરુષ દ્વારા જે પરમાત્મા દ્વારા જે બધું જ પૂર્ણ છે, બધાને એ વ્યાપ્ત થયેલો છે. એટલે આ રીતે શું કહ્યું? પરમાત્મા એક છે, સર્વત્ર છે, જે વ્યાપ્ત છે અને કેવો છે? વૃક્ષેર સ્તબ્ધ, જેનાથી કોઈ ચડિયાતું નથી, જેનાથી કોઈ ઉતરતું નથી, જે નાનું પણ નથી, મોટું પણ નથી. એટલે આવો પુરુષ છે. એટલે કે છે યસ્માત ઇતિ શ્રુત્યા તયા પુરુષ લક્ષણમ, આ પુરુષનું લક્ષણ કહેવામાં આવ્યું. હવે તમે દેહ સાથે સરખાવો, દેહમાં ચડિયાતા પણ ઉતરતા પણ છે છે જ. દેહ કોઈનાથી ચડિયાતો છે, કોઈનાથી ઉતરતો પણ છે. દેહમાં ચડિયાતો ઉતરતા પણ છે. દેહ એક છે તો ના અનેકતા પ્રાપ્ત, દેહ એક પણ નથી, કેવો છે? અનેકતાને પ્રાપ્ત કર્યો. અને કે છે તેન ઇદમ પુરુષેણ સર્વમ, આ પુરુષ દ્વારા બધાને વ્યાપ્ત કરેલો છે. દેહ તો મર્યાદિત છે, એ સર્વવ્યાપ્ત તો છે જ નહીં. તો આ બધા ગુણ લગાવીજો. શાસ્ત્ર કહે છે કે પરમાત્મા સર્વત્ર છે, એનાથી જ બધું પૂર્ણ છે, એક છે અને એ જાણી શકાય એમ છે. એવું નથી કે નથી જાણી શકાય. કોના દ્વારા? જેનું અંતઃકરણ શુદ્ધ છે એના દ્વારા જાણી પણ શકાય છે. એટલે આ શાસ્ત્ર કહે છે પુરુષસ્ય આત્મા લક્ષણ, પુરુષ લક્ષણ એટલે આત્માના લક્ષણ છે કે યસ્માત પરમિતિ, આ શ્રુતિ દ્વારા આત્માના લક્ષણની વાત કરી. હવે તમે નક્કી કરો કે એક અદ્વિતીય બ્રહ્મ છે, એ સર્વત્ર વ્યાપ્ત છે, એટલે કે બધી જ છે. આ જગતમાં જગત છે પરમાત્માથી કેવું છે? અનન્ય છે. એ વસ્તુ જાણવાની જરૂર છે. એક તો જગત છે પરમાત્માથી કેવું છે? અનન્ય, એટલે અન્ય નથી. જેમ ઘડો માટીથી અનન્ય છે એટલે અન્ય નથી, પણ જીવ પરમાત્માથી અનન્ય નથી. હા, શું છે? જીવ પરમાત્માથી અનન્ય છે તો કે ના, અભિન્ન છે. અભિન્ન, ખ્યાલ આવ્યો? ભિન્ન જ નથી. એટલે ખરેખર જ્યારે જીવ માને છે ત્યારે પણ એ કેવો છે? પરમાત્મા છે. પરમાત્મા જીવ રૂપે ભાસી રહ્યો છે. એટલા માટે એનાથી શ્રુત્યા, આ શ્રુતિમાં બહુ સ્પષ્ટ પુરુષના લક્ષણ કહેવામાં આવ્યા છે. જેમ પેલો અભિનેતા છે એ રાજાનો વેશ લીધો, સાધુનો વેશ લીધો, ભિખારીનો વેશ લીધો, એ કેવો છે? બધામાં વ્યાપ્ત છે, પણ છતાં એ અતીત છે. એમ પરમાત્મા સર્વ વ્યાપ્ત છે અને પછી એનાથી અતીત પણ છે, એ પણ બતાવશે આગળની સ્તુતિમાં જ. ત્યારે કહે છે કે આવું હોવાથી વેદાંતી કહે છે કે અમે તો શાસ્ત્ર એવ શરણમ, અમે તો શાસ્ત્રને વરેલા છીએ. શાસ્ત્ર કે સાચું. જેમ આપણે વિજ્ઞાનમાં વાત કરીએ કે આકાશનો રંગ ભૂરો નથી, આકાશ તો રંગહીન છે, એટલે પરિવર્તનને લીધે ભૂરો લાગે છે. તો અમે કોને સ્વીકારીશું? વિજ્ઞાન કહે છે કે આકાશ રંગહીન છે. સૂર્યોદય કે સૂર્યાસ્ત થતો જ નથી. ભલે સૂર્યોદયને માનતા હોઈએ પણ સૂર્યોદય કે સૂર્યાસ્ત થતો નથી. આ પૃથ્વી સપાટ છે. વિજ્ઞાન કહે છે ના, તો કોને માનશું? જે વિજ્ઞાનને માને છે એ કહે છે ના, આ વિજ્ઞાન કહે છે એ સાચું. એ રીતે શાસ્ત્ર તો એમ કહે છે કે આત્મા સત સ્વરૂપ છે, ચિત્ત સ્વરૂપ છે, આનંદ સ્વરૂપ છે. અને અમારો અનુભવ શું છે? હું તો જીવ છું, હું તો મર્ત્ય છું, હું તો દુઃખી છું. હા, આવો અમારો અનુભવ છે. પણ અમે શું કરીશું? અમારા અનુભવને નથી સ્વીકારતા. અમે કોને સ્વીકારીએ છીએ? શાસ્ત્રને. ભલે આપણને લાગતું હોય પણ વેદાંતિ કે ભલે અમારા અનુભવ જે હોય, પણ જે શાસ્ત્ર કહે છે એ અમે અનુભવને પણ નકારવા તૈયાર છીએ, પણ શાસ્ત્રનો સ્વીકાર કરીશું. એટલે ટૂંકમાં આપણને કહે છે કે તમે કઈ દ્રષ્ટિને તમારા જીવનનો આધાર બનાવશો? શાસ્ત્રની દ્રષ્ટિને કે તમારા અનુભવને? અને બુદ્ધિને દ્રષ્ટિએ જઈએ ને તો પછી ખાડામાં પડવાની વાત આવે. એટલે આપણા જીવનનો પાયો કોને બનાવો? ભલે ને હું દુઃખી છું, પણ ના, શાસ્ત્ર કહે છે તો આનંદ સ્વરૂપ છે.
હું આવો છું, બધા લોકો જે કેવું હોય કે, પણ છતાં શાસ્ત્ર કહે છે કે તું મહાન છે, મહાનતમ વિભુ મહાત્માનમ, તું તો વિભુ છે, તો હું એને સ્વીકારીશ. લોકો ગમે તે કહે તું તો નકામો છું, ને આવો છું, તેવો છું, અને મને પછી લાગે બ્રાહ્મણી છે, પણ હું એને નહીં સ્વીકારું, કારણ કે બુદ્ધિ હંમેશા પ્રત્યક્ષને જ વરેલી હોય છે, દેખાય એને સાચું માને. પણ શાસ્ત્રને અમે વરેલા છીએ, વેદાંતિઓ કહે છે, માટે અમે શાસ્ત્રને અમારા જીવનનો પાયો બનાવીએ છીએ. અને તમે લોકો કેવા છો? તો કહે છે તમે તો પ્રત્યક્ષને પ્રમાણને માનનારા છો. એટલે બીજી તેમાં કહે છે વિનિમિત્તમ વિમૂઢેન પ્રથમ સ્યાદ દેહ કપમાન, જે શાસ્ત્રનું પુરુષનું લક્ષણ છે એ એમણે પોતાના જીવનમાં જોયું છે. એટલે માટે વિનિમિત્તમ, વિનિર્ણિતમ એટલે જેણે નિર્ણય કર્યો છે, જેણે વિચારપૂર્વક એને વિચારને પોતાના જીવનમાં સ્થાપિત કર્યો છે. વિનિર્ણિતમ. અચ્છા, પછી કે છે વિમૂઢેન. પણ જો આ સંસ્કૃતની મહાનતા, એટલે એ લોકો શું અર્થ કરે છે? આમ તો વિમૂઢા નાનું પશ્યંતિ, મૂર્ખ લોકો જોતા નથી. આપણે ગીતામાં પણ વિમૂઢા નાનું પશ્યંતિ, મૂર્ખ લોકો જોતા નથી. પણ અહીંયા કે વિમૂઢેન એટલે વિગત મૂઢ ભાવ ઇતિ અતિ ચતુરેણ. વિમૂઢ એટલે કોણ? કે જેનામાં મૂઢ ભાવ જતો રહ્યો છે, જે અતિ ચતુર છે, એણે નિર્ણય કર્યો છે કે આ દેહ છે એ આત્મા નથી. પણ શાસ્ત્રમાં જે આત્માના લક્ષણ કયા છે એને અમે અમારા જીવનનો પાયો બનાવ્યો છે અને અમે જોયું છે. માટે વિનિર્ણિત વિમૂઢેન, આ ચતુર પુરુષોએ નિર્ણય કર્યો છે કે આત્મા પુમાન કથમ સ્યાદ દેહ, આ તુચ્છ દેહ એ આત્મા હોઈ શકે નહીં. એટલે એક અર્થ કર્યો વિમૂઢેન એને વિગત મૂઢેન ચતુર્ણ, અતિ ચતુર લોકોએ કર્યો છે. એટલે કોઈ સામાન્ય વ્યક્તિ નથી જે શ્રુતિને વરેલા છે. વિચાર્ય, આ બીજી વસ્તુ. તો આમાં કોણ નિર્ણય કરે છે? વિમૂઢેન. ત્રીજી વિભક્તિ છે વિમૂઢેન. આ જેમાંથી મોહ જતો રહ્યો છે, મૂઢતા જતી રહી છે, એવા ચતુર્પુરુષ દ્વારા નિર્ણય કર્યો છે. હવે જો શ્રુત્યા વિનિર્ણિત આવે, શ્રુત્યા પણ ત્રીજી વિભક્તિ છે. શ્રુત્યા વિનિર્ણિતમ, શ્રુતિ વડે નિર્ણય કરવામાં આવે છે. તો શું થાય વિમૂઢનો અર્થ? તો વિમૂઢનો અર્થ થાય અસ્મિન પક્ષ જાગે. શ્રુત્યા એને કરતા બનાવીએ તો વિમૂઢ એટલે જે અત્યંત મૂઢ છે. એટલે કે દેહાત્મવાદીને હે વિમૂઢેન, ત્યાં શું થશે? વિમૂઢેન એટલે હે વિમૂઢેન, હે જે મૂર્ખ છે, મૂઢ છે, એવા લોકોને કહે છે કે આ દેહ આત્મા કેવી રીતે થાય? જ્યારે શ્રુત્યા નિમિત્ત, શ્રુતિ વડે પુરુષના લક્ષણ જે નક્કી કર્યા કે પુરુષ કેવો છે? એક, આપણે જોયું હમણાં જ, એક તિષ્ઠ દિવી, એટલે પુરુષ કેવો છે? જે પર, જેમાં ચડિયાતું પણ નથી, ઉતરતા પણ નથી, નાનું પણ નથી, મોટું પણ નથી, જે એક છે અને બધાને આવરી લીધેલું છે. જેના દ્વારા તેને એકદમ પુરુષ પૂર્ણેન સર્વમ, બધાને પોતાનામાં સમાવેશ કરી દીધો છે અને દેહમાં કોઈ લક્ષણ આવતા જ નથી. એટલે કે શ્રુત્યા નિર્ણિત વિમૂઢેન, હે પુરુષ કથમ સ્યાદ દેહ કપુમાન, તો પછી આ દેહને કેવી રીતે આત્મા કહી શકાય? જરા વિચાર તો કર. કોને તારા જીવનને, તારે કોને તારા જીવનને સમર્પિત કર્યું? તારી બુદ્ધિને કે શ્રુતિને? શાસ્ત્રને. અને શાસ્ત્રને જો સમર્પિત કરવું એટલે શાસ્ત્ર સંમત, જે શાસ્ત્ર સંમત, શાસ્ત્ર સંમત જે આચાર્ય અથવા તો જે સમજાવે છે એને સમર્પિત થા. બાકી બુદ્ધિને સમર્પિત થઈ તો આવું જ થશે. એટલે કે છે, એટલે કે તું વિમૂઢ બની ગયો છે. તારી બુદ્ધિને અથવા તો પ્રત્યક્ષ પ્રમાણને સમર્પિત છે. અને દેહ તો કેવો છે? જળ. આપણે આગળ પણ જોયું, દેહ તો જળ છે અને આત્મા તો એક. જે દેહ તો અનેક છે, તો પછી ત્યારે શ્રુતિ પણ નિર્ણય પર આવે છે, ત્યારે તો આવું નિર્ણય શું કામ કરે છે? પછી કાલે આપણે જોઈશું આગળ કે
અથવા ચાલો એક શ્લોક જોઈ લઈએ. 35મો વિચાર જેટલો થાય એટલો કરીએ છીએ. 35મો શ્લોક હવે પુરુષ સૂક્તની શ્રુતિ દ્વારા આપણને બતાવે છે. સર્વં પુરુષ એવેતિ સુક્તે પુરુષ સંહિતે અપ્યુચ્યતે યત શ્રુત્યા કથમ સ્યાદ દેહ કફુમાન. અવાજ બધાને ધીમો થઈ ગયો, થાકી ગયા છે. છેલ્લા શ્લોકમાં અવાજ બધાનો ધીમો થઈ ગયો લાગ્યું. હા, તો કાલો અર્થ ખાલી કરીને વિચાર કાલે કરીશું. કે છે સર્વમ પુરુષ એવૈતિ, આ બધું જ પુરુષ જ છે. ક્યાં? સુક્તે પુરુષ સંહિતે, જે પુરુષ સૂક્ત છે, જે પુરુષ સૂક્ત તરીકે સંહિતે જે જાણીતું છે એમાં કહેવામાં આવ્યું છે કે પુરુષ એવ ઇદમ સર્વમ, પુરુષ એવ સર્વમ, આ પુરુષ જ બધું બનેલો છે. પુરુષ એવ ઇતિ, આ પુરુષ જ બધું છે. કેવું છે? આપણે ગઈકાલે પુરુષોત્તમના એ જોઈશું. અપિ ઉચ્યતે યત શ્રુત્યા કથમ સ્યાદ દેહ કપુના. જ્યારે શાસ્ત્ર એમ કહે છે કે આ પુરુષ જે આત્મા છે એ સર્વ બની ગયો છે અને દેહ ક્યાં સર્વ છે? એ તો એક જગ્યાએ મર્યાદિત છે. અપિ ઉચ્યતે શ્રુત્યા, આ શ્રુતિ પણ કહે છે કે આત્મા જ સર્વત્ર છે, સર્વવ્યાપ્ત છે. જ્યારે તમારો દેહ, તો જેને તું દેહ કહે છે અને આત્મા કહે છે એ તો સર્વત્ર વ્યાપ્ત છે જ નહીં, મર્યાદિત છે. તો એ કેવી રીતે આત્મા પુમાન કથમ સ્યાદ દેહક, આ તુચ્છ દેહ એ આત્મા કેવી રીતે હોઈ શકે? તું દેહને જ આત્મા કહે છે. માટે શ્રુતિ કહે છે એના પ્રમાણે તો વિચાર, શ્રુતિ પ્રમાણે વિચારીશ તો પણ તને ખ્યાલ આવશે કે આત્મા કેવો છે? સર્વત્ર છે, સર્વવ્યાપ છે. એટલે હું સર્વત્ર છું. હું જેને હું કહું છું એ કેવું છે? સર્વત્ર. અને પુરુષ સૂક્ત કાલે યાદ કરજો, ત્યાં આવે છે સહસ્ર શીર્ષા પુરુષ. આ પુરુષ સૂક્તમાં આપ્યું છે ને, સહસ્ર શીર્ષા પુરુષ, સહસ્રાક્ષ સહસ્રકાર, સભૂમિ, હા સભૂમિ, સભૂમિ વિશ્વતો વૃત્ના, હા સભૂમિ વિશ્વતો વૃત્વા અત્યતિષ્ઠ દશાંગુલમ સ એવ ઇદગુમ સર્વમ. આ બધું જે બની ગયું છે એ જે છે એના સંદર્ભમાં આપણે કાલે વિસ્તારથી વિચાર કરીશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ વિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ.